પરિવારનું આપણા જીવનમાં કેટલું મહત્વ હોય છે? પરિવાર વિના તો જીવન જ નકામું છે ને ભાઈ. આપણે ગમે એટલું રોઈને તો ઈચ્છાનું રાખે. ફેમિલી છે તો જ આપણે છીએ ને. આપણે ફેમિલી આપીએ ભગવાને કોઈક બિચારા અમને એવા હોય કે એને ફેમિલી ન આપીએ, એ બિચારા બહુ દુઃખમાં જીવતા હોય. તમારા ઘરમાં આમ કેટલા સભ્યો છે પરિવારમાં? અમે લોકો 5 જણા છીએ. મારા સાસુ સસરા, મારી દીકરી ને મારા હસબન્ડ. એ તો મજા આવે, બધા ભેગા મળી મળીને રહેતા હોય ને તો સારું લાગે. આ સમયમાં અમે ભાઈ જોઈન્ટ ફેમિલીમાં છીએ. અમે 17 જણા રહી છીએ એક પરિવારમાં. અમે ઘરમાં અત્યારે 6 સભ્યો, કાકા બાપા બધા ભેગા થઈને 24-25 જણા છીએ. એટલે અત્યારે તો આવું ફેમિલી ગણ્યું ગાંઠું જ છે, આમ ભેટે ગણાય એટલા શબ્દોમાં. હવે આજની જનરેશન છે જ, હવે એ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે અલગ થતા જાય છે. એને તમે એક શું સંદેશો દેશો? ઇગ્નોર કરતા શીખો. નાના નાના મુદ્દા ઉપર બહેસ નહીં કરવાની, લેટ ગો કરવાનું, જતું કરતા શીખવાનું. બધાના પ્લસ માઇનસ પોઈન્ટ હોય છે. આવું ના થવું જોઈએ. હું સહન નહીં કરું, મારે આ નથી કરવું. જો તમે થોડું સહન કરશો તો સામે ઘણું મેળવશો. બહુ મોટી વાત કરી. ક્યાંક પરિવાર અલગ થાય છે તો એની પાછળ તમે બૈરાઓનો વાંધો, બીજો એકેય વાંધો નહીં. બૈરાનો ભાઈનો વાંધો જ નથી કે બૈરાઓનો જ વાંધો આવે. ભાઈને છડાવ્યા રાખે ને ભાઈ પર છડે. એ લોકોએ સમજવું જોઈએ ને કે ફેમિલીને નો આપણે છોડવા જોઈએ. પણ એક આગળ જે કાકાને પૂછ્યું ને, એને કીધું કે એમાં તો છોકરીઓનો જ વાંક હોય છે, તો એને શું કે છોકરી બધી સરખી ન હોય ને. તમે ચારેય ડાયા છો ને?